શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો સવારમાં મસ્ત એવું મમ્મીએ 5 કિલો દૂધને ભાખરી તૈયાર કરી દીધા છે. તો આપણે ભાખરી ખાશું અડધી ગામમાંથી અને પછી કંઈક આગળ બાકાજી કરીએ. મમ્મી નવરા થાય એટલે અમને મળીએ અને પછી જોઈએ કે આગળ શું કરવું છે. તો ભાઈ મમ્મી સવારમાં છે ને ભગવાનને ફૂલડા ચડાવે છે ને એમની કંઈક સેવા પૂજા કરે છે. અને આપણા કપડાં પાછા બદલી ગયા છે કેમ કે કામ છે કંઈક એવું એટલે. અને જો આ તમને સાપ જેવું લાગતું હોય છે હે મમ્મી? આ કોઈ અડધી રાતે જો બી ન જાય પાઇપને. તમને એવું થતું છે કે આ પાઇપ શું કામ અહીંયા છે? તો આ પાઇપ છે ને એસીનો છે. આપણે આમ પાણી છે ને આમ ઢાળ નહોતો થતો, પાણી એસીમાં જ બારો આવતો હતો, પાઇપ અહીંયા બારો કાઢવો પડ્યો હે મમ્મી? મસ્ત જો ફૂલ ચડાવી દીધા છે. હા હા ખરાબ છે ભાઈ. અમારા ઘરમાં સાપ ઘરી ગયો. સાપ આવ્યો જો સાપ. હા હા એ તો રહેશે જ ભાઈ એટલું તો હવે. અને આટલો વરસાદ આવ્યો ને તો હજી ગરમી જાતી નથી. ગરમી સવારમાં 5:30 સવારમાં વરસાદ આવતો પણ એ તો જરા ટીપા એવું છે. તોય મારી ગાડી ન ધોવાની બોલો સરખી ધોવાઈ જાય એમ. મારે જ્યાં જવું છે ત્યાં જઈશ. નીકળો ઘરમાં કાઢી મૂક્યું મને જોયું. હા વધારાનો થોડો. હા અને આવો ડાયો દીકરાને કાઢી થોડો. હા કાઢી થોડો કઈ કામ વધારાનો થોડો છે. હા સારું હાલો હું જાઉં. તો હવે મસ્ત એવો રોંઢો થઈ ગયો હે અને અહીંયા 4:15 થઈ ગયા છે અને કંઈક નાસ્તો આમ કટક બટક કરવાનું મન થાય છે. તો આપણે મમ્મીને થોડીક દરખાસ્ત કરીએ કે કંઈ નાસ્તા માટે કંઈ બનાવી શકે તો. મમ્મી બનાવી શકશો કંઈ નાસ્તો? હા ભાઈ બપોર ખાઈ ઢગલો થઈ ગયો અહીંયા થાય ક્યારે કેવું યાર શું કરવું હવે મમ્મી? થાય ક્યારે કેવું એમ. કેરી ખાઈ લે. હા ભાઈ કેરી જોવો હવે જેમ ચોમાસું આમ આવતું જાય ને આમ ટાઈમ જતો જાય ને ચોમાસું કાગડા કેરી વધારે આવશે. હવે ખબર નહીં આ કોલ્ડ સ્ટોરેજ ની હોય કે શું હોય હે મમ્મી? ખબર ન પડે આપણને. તો શું લાગે એમ કોલ્ડ સ્ટોરેજ ની જઈશે? મને તો એવું લાગે કોલ્ડ સ્ટોરેજ ની હોય ને એવું પછી નક્કી ન હોય 12 માસે હવે કેરી આવે છે એટલે કા એવી અમુક પ્રજાતિ હોય. તરબૂચ 12 માસ આવે છે એવી અમુક વેરાયટી ના. કોલ્ડ સ્ટોરેજ નહીં ઉગીને જ પણ એવી વેરાયટી ડેવલપ થઈ હોય એમ કે 12 માસ આવે. હા તો હવે જમવાનું યાદ આવે. નાસ્તામાં કંઈક કરો હાલો આજે આમ હેલ્ધી એવું. તમે કયો? ફ્રૂટ તો મેં ખાધા બપોરે જ મને ભૂખ લાગી હતી એટલે અત્યારે કંઈક ખાવું છે મને. આમ જો ખાઈ રે કુલ રહે હે. તુરી લાગે છે એમ. અહીંયા આપણે આમ રોડે નીકળીને એટલે ઠેકાણે છે ને બોડિયા મારીને ઊભા રહી ગયા બધા કે કચ્છની દેશી મીઠી ખાઈ રે. કચ્છની દેશી મીઠી ખાઈ રે. કચ્છની હોય ક્યાંથી આવી નહીં નથી ખબર. મને જ નથી લાગતું કચ્છથી હોય એવું. ખાલી વેચવાનું બાનું હોય પણ બધા બેઠા હોય પીળી ખાયરક લઈને જ. ખાયરક કચ્છની પીળી જ આવે છે. પીળી જ આવે છે ખાયરક કચ્છની. બહુ આમ ઢગલા જ્યાં જવો ને કચ્છની ખાયરક એવું જ લખેલું હોય છે. ટ્રાય કરવા લઈ આવી છે. શું 100 ગ્રામ ખાયરક કઈ થાય? 100 ગ્રામમાં 50 ગ્રામ તો ખાઈ જ હોય ન હોય. હા અને હવે એક વિડીયો તો બનાવવાનો જ છે ઓલો ભજીયા વાળો જે વેરાયટીના મેં કીધા હતા ને પણ આમ કંઈક સારો એવો વરસાદ આવે ને પાછો ત્યારે બનાવશું. શું કેવું તમારું? આજ નહીં કે કાલ નહીં? હા ભાઈ અંબાલાલ કાકાએ ફરી આગાહી કરી છે. તડકો નીકળે. અત્યારે પાછો તડકો જોયો તમે? પાછો એમાં
અંબાલાલ કાકા ઉપર આ વિજ્ઞાન જાથાવાળા આવે ઓલું કર્યું હે ને તો એને બીજાને ખોટું લાગી ગયું તો એને ના પાડી કે હું આગાહી નહીં કરું. એ જોયું મમ્મી તમે? ના, એ નથી જોયું. એ 2-3 દી પહેલાનું છે આ વિજ્ઞાન જાથાવાળા હારી જ નીકળ્યા. જે કરવાનું એ કરો ને ભાઈ, આગાહી કરે એને કરવા દે ને. અંબાલાલ કાકાની આગાહી તો મોટા ભાગની સાચી જ હોય નથી હોતી? સાચી જ હોય. હા, એ પ્રમાણે વરસાદ પડે ને આપણે આપણને શું ખબર હોય હું હોય વિજ્ઞાન જાથાવાળાને. એટલે જ્યાં જરૂર છે ત્યાં એ સારું જ કામ કરે છે વિજ્ઞાન જાથાવાળા, એમાં કઈ ખોટું નહીં. પણ અંબાલાલ કાકાને ઓલું કરે એ ખોટું પડે. આપણે એનું કઈ કહેવાય ને. નહીં, અંબાલાલ કાકાને જે ઓલું કરે ને એ ખોટું. ઘણા લોકોએ વિરોધ કર્યો આ વસ્તુનો. એ વાત સાચી, પણ એનું કામ એ કરે, અંબાલાલ કાકા એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણું કામ કરવાનું. મમ્મી મસ્ત નિંદર કઈ રીતે બપોર છે. ઘડી કદે આવી લાઈ પપ્પાનું બોલવું, લાઈ પપ્પાનું બોલવું. એટલે કામ ના હોય કરવું નહીં, મારે કામ હોય હે કરવું જ પડે ને. તો યાર કામ વિના ઉદ્ધાર જ નથી કઈ કોઈનો છે. એવું હોય. હા, તો હવે અત્યારે કઈ નવીનમાં કુછ નહીં. कुछ नहीं है नवीन में, कुछ नहीं है. તારે કઈક નવીન કરવી યાર. શું બનાવું? ગેમ રમવી કઈક. તું લઈ આવ નવી ગેમ. જોવું પડશે. આજે આપણે જોઈએ કઈક. હું સર્ચ કરું એવી ગેમ નવી કઈક હોય ને તો પછી આપણે મમ્મી જોડે બાકાજીકી કરશું ગેમમાં. બરોબર? બરોબર. જે જીતશે એને પછી કઈક એવું ઇનામ રાખવું પડે સારું એવું. જે જીતે એને દેવાનું. હા, પણ હું ના ના જે જીતે એને લેવાનું. હારે આવે ને એની પાસેથી. હા, પણ એમ તો કીધું જીતે એને દેવાનું. હા હા એમ. તો રેડી જ કીધું મેં. હા, એટલે જોઈએ હવે ઇનામી કંઈક આપણે સારું રાખશું એવું. બરોબર? સારું, હાલો. આમ જો કેવી ખારે ગુલાળે હે. મજા તારે ખારેક વધી જેમ ખાવી હોય હાલ. હા, જોઈ લો 3 ખારેક હે ને એમાં એક ખાધેલી છે અડધી. સબરીમાં કેમ ઓલા બોર હેઠા કર્યા હતા એમ મારી મમ્મી એથી ખારેક તમારા હાટું ચાખીને રાખશે કે તુરી છે કે ગળી છે એમ. હા, તો આવી જાવ હાલો જેને ખારેક કાવી હોય કા. હા, તો જો હવે અત્યારે છે ને મસ્ત એવું જમવામાં બને છે. આ શાક આવડા બટેકાનું શેનું શાક છે મમ્મી કહી દો હાલો એક વખત. શાક નથી તો એટલે આમ આખી બટેકી પણ હા. લસણિયા બટેકા એમ. હા, લસણિયા બટેકાનું શાક બને છે. લસણિયા બટેકા. હા, જેને ખાવું હોય ને આવી જાવ. કેમ? જેને ભાવતું હોય ને એ લોકો એકદમ મસ્ત એવું લસણિયા બટેકાનું શાક, ભાખરી, કેરીનો રસ, અને બસ એટલું વસ્તુ જમવા આવી જાય. કેમ મમ્મી? હા, કોબી મરચાંનો સંભાર હોય છે ભેગો. મજા જ આવી જાય. હે મમ્મી? નહીં આવે મજા? મજા આવે જ ને. આવે ને? હા, જો આ રીતનું કંઈક કર્યું છે. મમ્મીએ તેલ નાખીને એમાં ચટણી ખાંડેલી હતી નાખી દીધી અને એને મિક્સ કરે છે હવે. અને હવે શું કરશો? જરી કેવું પાણી નાખું. પછી બટેકા એમાં નાખી દે. હા. ઓકે, તો પછી બટેકા એમાં નાખી દે. હા, હવે પાણી નાખી મીઠું નાખું ને. હા, જીરું નાખો. જીરાનો સ્વાદ સારો આવે. ખારું થઈ જાય. કેટલું મીઠું નાખી નહીં થાય એમ? ઓકે, નહીં થાય ભાઈ. શી ઇઝ સો કોન્ફિડન્ટ. આને એટલે તો ભૂંગળા હાલે મમ્મી ન હાલે? ના, પણ એવું પછી પાણી બહુ એમાં પી જાય મસાલો છે. ને એ બધું નાખવું પડે ને. એમ કરતા આ સારું નહીં, ભાખરી ને શાક શાક અને ભાખરી, લસણિયા બટેકાનું શાક. અને ભાખરી. ભૂંગળા એટલે ખામ વાંધો નહીં, પણ સારું પાણી બહુ પી જાય. નાની નાની બટેકી છે. હમ. મસ્ત મજા આવે. જોઈ લ્યો. આમાં નાખી દેવાની. હવે આને મિક્સ કરવાનું. કરી લેવાની. બાફી નાખી છે. ઓકે, બાફેલી છે. હવે બાફેલી છે એટલે તમારે શાક હવે તૈયાર છે. ખાલી રસો તમારે બળવા દેવાનો આમનું રાખો. વળી જાહે. ઓકે, ત્યાં લગી રાખવાનું. બાકી તમારે ચડવા દેવાની માથા કૂટે. આ ઈઝી રસ્તો છે. કા હે ને? ઈજી. હા, ઈઝી કહેવાય આ. એકદમ ઈજી. હા, તો આમાં એક વખત નોતરું દઈ દો બધાને. બટેકા બાફા ને તે મીઠું નહોતું નાખ્યું. એટલે ઉપરથી નાખો ને. ઓકે, ભૂલાઈ ગયું તો જોઈ લ્યો. તો હાલો લસણિયા બટેકાનું શાક. હા, એટલે આમ તો શાક નો કહેવાય, લસણિયા બટેકા જ કહેવાય. ઓકે, એ થયું એક પ્રકારનું શાક જ થઈ ગયું. કેરીનો રસ. હા,
સંભારો બનાવવાનો છે. તો જે કોઈને આવું ભાવતું હોય ને એ લોકો આવો. એ આવી જાઓ. હા, આવી જાઓ. સસ્તું, સારું ને સહેલું. સ્વાદિષ્ટ, સસ્તું, સ્વાદવાળું. સહેલું, સ્વાદવાળું. સ્વાદિષ્ટ. હા જે હાલો કોઈને ભાવતું હોય એ આવી જાઓ. આવી જાઓ. ક્યાં? હા. હા